સનાતન વધારેલા હરિગુરુ થોડી હિલચાલ વધાર થાય છે, શાંતિથી આપણે બેસી જઈએ. પરમ પૂજનીય ચેન્જીરામ મહારાજના આખા પરિવારને, એમના સંત સમાજ, શિષ્યવૃંદ, આચાર્ય મહાપુરુષો, જે આખા મંડળને એકવાર જોરદાર તાળીથી વધાવો. એક મહિના પહેલાથી સુંદર એવું એક આયોજન, દૂર દૂરથી મહાપુરુષો, એમાં આપણી ઉત્તર ગુજરાતની મૂળ ગાદીથી પૂજ્ય બાબુરામજી મહારાજ પધાર્યા છે. આપણા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ એવા પરમ પૂજનીય પરથીરામજી બાપુ, ભેગ ભગવાનમાં જેમના આપણાને અહીંયા દર્શન આપ્યા છે, એવા સમગ્ર બનાસકાંઠાના અધ્યક્ષ સ્થાન ઉપર એવા પરમ પૂજનીય મહંત શ્રી હળદેપુરી બાપુને એકવાર તાળીથી વધાવો. વિસનગર પૂજનીય ગુલાબનાથ બાપુની ગાદીથી શંકરનાથજી બાપુ પધાર્યા છે, અને મણિરામજી મહારાજ એમની ગુરુગાદીથી પધાર્યા છે. બધા જ મહાપુરુષોના નામ આવડે છે, પણ સમય ઓછો છે. બધા સંતોના ચરણોમાં વંદન કરું છું. સ્ટેજ ઉપર, જ્ઞાન ગાદી ઉપર, નીચે પણ ઘણા આચાર્ય મહાપુરુષો બેઠેલા છે. બધાને એકવાર તાળીથી વધાવો. પૂજનીય ચેન્જીરામ મહારાજનું જે કઈ જીવન જ્યારથી ઉપદેશ લીધો છે ત્યારથી મુંબઈમાં જ્યારે કામ કરતા કરતા પણ સિંચન થયું, ગુજરાત અને રાજસ્થાન સુધી જે કઈ નિરાત મહારાજનો મહિમા વધારવાનો જે પ્રયત્ન કર્યો છે, આવા મહિમાવાન પુરુષના આપણે વંદન કરીએ છીએ. આવા જ્યારે કાર્યક્રમો થતા હોય ત્યારે એમાં આપણી કોઈ સદગુણ ઉપર જ્યારે દ્રષ્ટિ હોય, કાર્યક્રમોમાં નાની મોટી અનેક ક્ષતિઓ રહેતી હોય, પરંતુ આપણે એવા સદગુણ ઉપર જ્યારે દ્રષ્ટિ રાખી અને આ મહિમાને આપણે દીપાવવાનો પ્રયત્ન કરીએ. ઘરની અંદર જ્યારે 5 માણસ કોઈ મહેમાન આવી જાય તો પણ છેડા ફરી જતા હોય, જ્યારે આટલા મહાપુરુષો પધાર્યા હોય, વિશેષ સંખ્યા, હજુ પણ મંડળો આવતા જ રહે છે. જ્યારે આવા જ્યારે મહિમામાં સંતોના દર્શન લાભ લેવા માટે હમણાં પૂર્વ ધારાસભ્ય પણ જે બોલીને ગયા, ખરેખર એ પણ જે સદારામ બાપુના એક આશીર્વાદનું પરિણામ, અને આવા જે કઈ મહાપુરુષો આપણાને જે મહિમામાં દર્શન થાય છે, એમાં આપણું ફક્ત એક સદગુણ ઉપર દ્રષ્ટિ હોય છે. જ્યારે એક યાચકના તો એક સંત આવ્યા, ત્યારે એમને કહ્યું, એક શબ્દ ખાલી કહીને ગયા એ યાચક ભક્તને, કે તમે મરેલા સંતને જમાડજો. બોલો કૃષ્ણ કનૈયા. હવે આ શબ્દની એમની કોઈ ખબર ના પડી સાહેબ. અને આમ જ્યારે ગામના ગોદરે કોઈ પણ સંત આવી જાય, સાધુ સંત આવી જાય, અને એક મહારાજ આમ ઓટલા આવીને બેઠેલા, જૈન પૂછું, તમે મરેલા છો કે જીવતા છો? તાર પેલા કે ભાળતા નથી, અમે કેવા બેઠા છીએ. એમ કરતા કરતા સાહેબ કોઈ પરબ બનાવી હોય ને, તો જ્યારે કાગડા પણ આવે અને એક દિવસે કોઈ મહાન હંસ પણ આવી જાય, અને એવા મહાન સંતની પધરામણી થઈ જાય, અને જઈને અમને પૂછ્યું, તમે મરેલા છો કે જીવતા છો? એટલે મહારાજે કહ્યું, તમારે અડધા મરેલા જોવું છે કે આખા મરેલા? કે એ તો ખબર જ નથી. તારે કામ શું છે કહો. તારે એમને કહ્યું કે મારે પ્રસાદ કરાવો છે. તો કે કેટલા વાગે આવવાનું છે? કે 1 વાગે તમે પ્રસાદ લેવા માટે બોલાવવા માટે આવીશું. અને જ્યારે આમ પહેલા એમના દીકરાને મોકલ્યા પ્રસાદનું કહેવા, ત્યારે મહારાજ આવી ગયા. તારે આ ભક્તને પણ થયું કે લાવો થોડી આપણે પણ પરીક્ષા કરી જોઈએ.
સાહેબ સંતની પારાકાષ્ઠા ખૂબ અગાઢ છે. કોઈ દિવસ ઠઠ્ઠા મસ્કરી આજે અને સંતના આગળ બેસવામાં બોલવાની અંદરનો જે વિવેક, આ વિશ્વની અંદર મોટામાં મોટું જો કદાચ કોઈ પદ હોય તો એ સંતનું છે. એટલા માટે નરસિંહ મહેતા બોલ્યા કે ઊંચી મેળી તો મારા અરે દૂધ ભેજ દે ન કરતે. જ્યારે આમ દીકરો બોલાવીને મહારાજને લઈને આવ્યો છે તારા ભાઈ ભક્તએ કહ્યું કે હાલ બોલાવા ને હાલ આવી ગયા. મહારાજ કે જેવી આપની ઈચ્છા, જઈને પાછું ઓટલા ઉપર બેસી ગયા. એમના ધર્મ પત્ની બોલાવવા માટે ગયા. એ વખતે પણ એમને કહ્યું કે હાલ હજુ વાર છે. તરત પાછા બેસી ગયા. અને જ્યારે એ પોતે બોલાવવા માટે ગયા ને ઘરમાં આમ પાટલા ઉપર બેસાડ્યા છે એકલા રૂમમાં, અને આ ભક્તએ કહ્યું કે હવે તમને આ 2-3 લાકડી મારવાની છે, બાયણું બંધ કરું છું. તારે મહારાજે કહ્યું કે હવે તારા ઘેર આવી ગયા છે, તારે જે કરવું કરવાની છૂટ છે. અને હાથમાંથી લાકડી પડી ગઈ. સાહેબ દંડવત પ્રણામ કર્યા. અને એ ભક્તના અંદરથી ઉદ્ગાર નીકળ્યો કે બાપુ તમે આખા મરેલા છો. આજે સંતની જે નિર્મળતા, અધીનતા, સહનશીલતા, એની પારાકાષ્ઠા આપણાને એનો પ્રત્યક્ષ અનુભવ થતો હોય છે. અને એવા ઉનાવામાં શંકર મહારાજે આ વાતને કરી છે કે હંસા બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડમાં અને જેની વર્તી અખંડ બ્રહ્માકાર. એવું એક પૂજનીય ચંદીરામ મહારાજનું ભજન એકવાર તાળીથી વધાવો સાહેબ. 1-2 ચરણ બધા ભાવથી, હૃદયના ભાવથી બોલીએ. આજે સમગ્ર વિશ્વની અંદર જે નિરાત મહારાજનો મહિમા, એટલું નગ્ન સત્ય જ્ઞાન, અને એ જે મહાપુરુષના ભજનના દરેક ભજનોના ચરણો આપણા ઉરમાં ઉતરી જાય. મન વિંધાયું વાલાજીની સાથ મુને, વાલો વિસાર્યા નવ વિસરે કે મન. માસ્ટર નિરાત મહારાજે છેલ્લા ચરણમાં પ્રાણ મૂક્યો છે, સાર મૂકી દીધો. આ ભજનનું છેલ્લું ચરણ જ્યારે સદગુરુ મળ્યા, મારા મનમાં હતું તે મારે, મારા મનમાં હતું તે મારે શગપણ પૂરવાનું થયું સાક્ષાત, વાલો વિસાર્યા નવ વિસર. એક સપના પૂરવાનું થયું સાક્ષાત મને, વાલો વિસાર્યા નવ વિસર. ધન્ય ધન્ય દયા રે ગુરુદેવ, ધન્ય ધન્ય રે દયા રે ગુરુદેવ. નામે નિરાતે નિર્તુલ્ય જાત મુને, વાલો વિસાર્યા નવ વિસર. એક નામ
છે. કબીર સાહેબ હોય, ગોરખ મહારાજ હોય, બધા સંતોએ જે નામના મહિમાની વાત મૂકી છે એનું મનન ચિંતન અને નિધિધ્યાસન થાય. આવા મેળાવડામાં આપણાને વધારે નહીં પણ એક બે શબ્દો આપણે લોક કરીએ, સેવ કરીએ એવી પ્રાર્થના સાથે મહાન સંતોના ચરણોમાં વંદન કરી વિરમું છું. બધા હાથ ઊંચા કરીને જય બોલો સદગુરુ મહારાજ. જય. ધન્યવાદ બાપુ. કોટી